વિરંગામવાસીઓ, ઢીસાણ સમાણો વિકાસ ખરેખર વિકાસના નામે પીપુડી વગાડતા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ સોશિયલ મીડિયાની અંદર મોટી મોટી વાતો કરે છે કે જે પક્ષ સત્તા પક્ષ હોય અને એનો ધારાસભ્ય હોય તો એનો વિકાસ કોઈ દિવસ પાછો ના પડે. તો વિકાસની વાતો કરતા યુવા ધારાસભ્યને મારે કહેવું છે, યુવા ધારાસભ્ય આપણા હાર્દિક પટેલને મારે કહેવું છે કે આ પરપોટાની અંદર કેવો વિકાસ થયો છે કે ઢ્યાસળ હમણાં પાણી ભરાણા છે. ચીફ ઓફિસરને રજૂઆતો કરી, તમને રજૂઆતો કરી, એમ છતાં આ લોકોની પરેશાની હજુ સુધી દૂર થતી નથી. હજુ માત્ર ગણો તો 2% જેવો હજુ ચોમાસું શરૂ નથી થયું અને 2% જેવો વરસાદ થયો છે. એમ છતાં પરપોટા વિસ્તારનો આવો હાલત છે. તો જ્યારે ચોમાસું ચાલુ થશે ત્યારે તમારી વિકાસની પીપુડી કેટલે જઈને અટકશે. મને તો એ સમજાતું નથી કે તમે સોશિયલ મીડિયાની અંદર પોતાની વાહવાઈ કરવા માટે વિકાસના મોટા મોટા પોસ્ટરો છાપો છો, પરંતુ ખરી રીતે તમે જોવા જાઓ તો વિકાસના નામે જીરો છો. વિકાસના અંદર વાતો કરીએ તો ઠેર ઠેર ઉભરાતી ગટરો, ઠેર ઠેર ગંદકીના ઢગલા, અને જ્યારે પ્રથમ વરસાદ થયો ત્યારે ઢ્યાસણ હમણાં પાણી. તો ખરેખર તમે વિરંગામનો વિકાસ આવો કર્યો છે? તમે મોટી મોટી તો વાતો બહુ તેજ ઉપર કરતા હોવ છે કે વિરંગામને હું જિલ્લો બનાવી દઈશ. જિલ્લો બનાવવાની વાત તો દૂર રહી, પરંતુ તમે જે આ લોકોની સમસ્યા છે ને એનું નિરાકરણ લાવો તો પણ ઘણું છે. તમે જેદુના ધારાસભ્ય બન્યા તેદુની એક વાત તમે કરો છો કે અંડરલાઇન ગટર, પણ બનશે ક્યારે? ભૂમિપૂજનનો રોજ થાય છે, પરંતુ એ કામ થશે ક્યારે? ભૂમિપૂજન કરીને કોઈ મતલબ નથી. કામ કરો, કામ કરશો તો તમને લોકો ઓળખશે અને એના જ થકી તમે આગળ જશો. પરંતુ તમે ભૂમિપૂજનનો રોજ કરો, પરંતુ એ માટે કાર્ય કોઈ જ પણ થતું નથી. આ તમે જુઓ પરપોટા વિસ્તારની હાલત, તમારી સગી નજરે જુઓ, તમારી સગી આંખોએ જુઓ, અને તમે વિકાસની જે પીપુડી વગાડો છો, તમે આગવી જે મોટા મોટા પોસ્ટરો વાયરલ કરો છો અને વિકાસના નામે જે તમે વાતો કરો છો, પ્રવચન કરો છો, જિલ્લો બનાવી દઈશ, ફલાણું બનાવી દઈશ, ઢોંકડો બનાવી દઈશ, એ પ્રવચનો તમારી પોસ્ટરો બધું બંધ કરો અને ખરી રીતે જે તમારે કામ કરવાનું છે એ કામ કરો. એટલે વિકાસના નામે પીપુડી વગાડવાનું બંધ કરો. તમે ઘણું બધું તમે વિકાસના નામે વિનાશને આમંત્રણ આપી દીધું. એમ છતાં તમારી પીપુડી હજુ વિકાસ જ કરે છે. ગમે એટલો વિકાસ કરવાનો હોય, જેના સત્તા પક્ષનો ધારાસભ્ય હોય તો આપણું ધાર્યું કામ થાય. આવું તમે જ બોલતા હતા. તો આ શું આવું ધાર્યું કામ? આ બિચારા આમની કંઈક હાલત તો આમની સમજો. તો તમે જુઓ આગળ વિડીયોની અંદર જે વિકાસની વાતો કરે છે તે ખરેખર વિરંગામની હાલત શું છે, તમે વિડીયોની અંદર આગળ જુઓ.